આજનો આપણો ટોપિક છે ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતામાનમાં જે વધારો થઈ રહ્યો છે અને એનાથી પૃથ્વી ઉપર સરેરાશ તાપમાનનો જે વધારો છે તો અહીંયા ગ્રીન હાઉસ અસર પૃથ્વી માટે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. પહેલા લોકો છે એ ઠંડી ઋતુની અંદર છોડને ઉછેરવા માટે આવા પ્રકારના કાચના ઘરનો ઉપયોગ કરતા હતા. ટ્રાન્સપરન્ટ કાચ લગાવેલો હોવાને કારણે આનો મેઇન ફાયદો એ હતો કે સૂર્યપ્રકાશ અંદર આવે, અંદર જે કાંઈ સૂર્યપ્રકાશને કારણે ગરમી તૈયાર થાય એ કાચના ઘરમાંથી બહાર ન નીકળી શકે. એટલે કે ઘરની અંદર ગરમી જળવાયેલી છે, વાતાવરણ હૂંફાળું અને અંદરની વનસ્પતિ છે એને વૃદ્ધિ થવા માટે પૂરતી અનુકૂળતા મળે. આ પ્રકારે જે ગ્લાસ હાઉસ હોય અને એની અંદર જે વનસ્પતિ ઉછેરવામાં આવે છે એટલે એને ગ્રીન હાઉસ તરીકે ઓળખે છે. આ જ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને આપણી જે પૃથ્વી છે એને અહીંયા ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવી છે. જેમ કાચનું ઘર જે છે એ વનસ્પતિ માટે વાત કરીએ તો કાચનું ઘર એની કાચની છતને કારણે સૂર્યપ્રકાશને અંદર આવવા દે છે, કારણ કે ટ્રાન્સપરન્ટ કાચ છે એટલે સૂર્યપ્રકાશ અંદર આવી શકે છે. પણ અંદર ઉત્પન્ન થયેલી ગરમીને બહાર નીકળવા દેતું નથી. તો સેમ આ જ પ્રકારનો કોન્સેપ્ટ આપણી પૃથ્વી માટે પણ લાગુ પડે છે. એને લઈને આ ગ્રીન હાઉસ અસર એવું નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણી જે પૃથ્વી છે એ બહારથી આવતા સૂર્યના જે કિરણો છે એ 3 ભાગના હોય છે. સામાન્ય રીતે 3 પ્રકારના. એક ઇન્ફ્રારેડ, વિઝિબલ અને અલ્ટ્રાવાયોલેટ. આ જે અલગ અલગ રેડિયેશન્સ પૃથ્વી ઉપર આવે છે એમાં એની જરૂરિયાતમાં વિઝિબલ લાઇટની જરૂરિયાત સૌથી વધારે હોય છે. બાકીના બધા રેડિયેશનની જરૂરિયાત પૃથ્વીને નથી. એટલે પૃથ્વી છે એની સપાટી ઉપરથી એને પરાવર્તિત કરી દે છે. અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ પૃથ્વી છે એની સપાટી ઉપર જે કિરણો આપાત થઈ રહ્યા છે એમાંથી 75% વધારે કિરણો રિફ્લેક્ટ થઈને એટલે કે પરાવર્તિત થઈ પૃથ્વીથી પાછા જતા રહે છે. અમુક જ કિરણોનું શોષણ છે એ પૃથ્વી ઉપર સામાન્ય રીતે થતું હોય છે. તો કયા? ખાસ કરીને અહીંયા ખાસ કરીને આપણે વિચારીએ તો
પાર રક્ત કિરણો જેને કહેવાય છે એનું શોષણ પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલા ગ્રીન હાઉસ વાયુ દ્વારા થાય છે અને પૃથ્વીની બહાર જે પાર રક્ત કિરણો વયા જવા જોઈએ પરાવર્તિત થઈને એ ઇનડાયરેક્ટલી પૃથ્વી ઉપર જ શોષાયેલા રહે છે જેને કારણે પૃથ્વીની સરેરાશ તાપમાન જે છે એમાં પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે આપણે અહીંયા બેઝિક રીતે વિચારીએ તો ગ્રીન હાઉસ જે ઘટના પૃથ્વીના સંદર્ભમાં બને છે તો આમ તો કુદરતી ઘટના છે પણ આ ઘટના માટે જવાબદાર જે વાયુઓ છે એ મોટાભાગના માનવ નિર્મિત જોવા મળે છે આજે ગ્રીન હાઉસ અસર છે એ કુદરતી રીતે તો થાય જ છે અને એ કુદરતી ઘટના થવી જરૂરી પણ છે કારણ કે માની લો કે જો આપણા પૃથ્વી ઉપર આવી ગ્રીન હાઉસ અસર ન તો આજે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એને બદલે પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું થઈ જાય -18 ડિગ્રી સેન્ટીગ્રેડ એનો અર્થ કે આ ગ્રીન હાઉસ અસર જે કુદરતી રીતે થઈ રહી છે એ જરૂરી છે પૃથ્વીનું તાપમાન જાળવવા એટલે કે પ્રમાણમાં ઉફાળી રચના તૈયાર રાખવા માટે સરેરાશ તાપમાન આપવામાં આવ્યું છે કોઈ એક જગ્યાનું નહીં સમગ્ર પૃથ્વીના તાપમાનની આપણે જો વાત કરીએ તો એની એવરેજ કાઢી તો એવરેજ કાઢવાથી જે તાપમાન તૈયાર થયું એને સરેરાશ તાપમાન કહેવામાં આવે છે પર્ટિક્યુલરલી અહીંયા ગ્રીન હાઉસ અસર આપણે સમજવી છે તો પૃથ્વી ઉપર આવતા સૌર વિકિરણો એટલે કે પૃથ્વી તરફ આવતા સોલાર રેડિયેશન લગભગ ચોથો ભાગ વાદળો દ્વારા અને વાયુઓ દ્વારા પરાવર્તિત થઈ જાય છે અહીંયા તમે જુઓ તો આ શું સમજાવવા માંગે છે બીજું સેન્ટેન્સ બીજો ચોથો ભાગ વાદળો દ્વારા શોષાઈ ગયેલ છે અને બચેલો લગભગ અડધો ભાગ વાતાવરણમાં પ્રવેશ પામે છે અને પૃથ્વી સપાટી પર પડે છે અને તેને ગરમ કરે છે થોડા જ પ્રમાણમાં તે પાછો પરાવર્તન પામી અને તેમાંથી પણ થોડોક હિસ્સો છે એ પાછો જતો રહે છે હવે આ કોન્સેપ્ટ તમને સમજાવું કે શું કહેવા માંગે છે બરાબર આ સૂર્ય છે એમાંથી
માની લો કે પૃથ્વી ઉપર આ રીતે સૌર વિકિરણો આવ્યું. એને શું કીધું કે પૃથ્વી ઉપર જે સૌર વિકિરણો આવે છે એમાંનો 1/4 હિસ્સો એ વાદળો દ્વારા પરાવર્તિત થઈને પાછો જતો રહે છે. બરાબર છે. બીજો 1/4 ભાગ વાદળોમાં શોષાઈ જાય છે અને બાકીના બચેલા અડધો ભાગ એટલે કેટલા બચ્યા? 2 વિકિરણો બચ્યા. પૃથ્વી સપાટી ઉપર પહોંચે છે. એમાંથી પણ થોડો ભાગ પરાવર્તિત થાય છે. એટલે આપણે 4 વિકિરણો માનીએ એ અર્થમાં 1/4 હિસ્સો, બીજો 1/4 હિસ્સો અને બાકી બચેલો અડધો ભાગ. એટલે 4 માંથી એમ સમજો કે આપણે 100 ના 4 ભાગ પાડી એટલે 25-25 ના ટુકડા થાય તો 25% રિફ્લેક્ટ થઈ જાય, 25% એબ્સોર્બ થઈ જાય. બચ્યા 50% એ પૃથ્વી સપાટી સુધી પહોંચે અને એ 50% જે પૃથ્વી સપાટી ઉપર પહોંચે એમાંથી પણ થોડા ઘણા રિફ્લેક્ટ થઈને પાછા જતા રહે છે. એવું એ સમજાવવા માંગે છે. અહીંયા પૃથ્વી સપાટી ઉપર જે ઇન્ફ્રારેડ્સ છે જેને આપણે પાર રક્ત વિકિરણો કહીએ એટલે કે ઇન્ફ્રારેડ એ ગરમીને ફરીથી ઉત્સર્જિત કરે છે. એટલે કે આના દ્વારા ગરમી ઉત્પન્ન થાય છે. પણ આ ભાગ અવકાશમાં છટકી જતો નથી. મોટા ભાગના પારરક્ત કિરણો વાતાવરણમાં રહેલા વાયુ દ્વારા શોષાઈ જાય છે. તો આ બધા જે વિકિરણો આવે છે એમાંના પારરક્ત કિરણો જ ગરમી ઉત્પન્ન કરે છે. હવે આ રિફ્લેક્ટ થઈને પાછા જતા રહે તો આપણી ગરમીમાં વધારો નહીં થાય. પણ આ પારરક્ત કિરણો જે પૃથ્વી સપાટી ઉપર જે વાયુઓ છે જેમ કે સૌથી પહેલું નામ આવે કાર્બન ડાયોક્સાઇડ, પછી મિથેન, પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે CFC વગેરે એના દ્વારા શોષાય. હવે ઇન્ફ્રારેડ આ વાયુઓ દ્વારા શોષાય એટલે સ્વાભાવિક છે ઉષ્મા ઉર્જામાં વધારો થાય. પૃથ્વી સપાટી ઉપર ઉષ્મા ઉર્જા ફેલાય એટલે પૃથ્વી સપાટી પ્રમાણમાં ગરમ થાય. આ ચક્ર ચાલતું જ રહે. ફરીવાર વાયુઓનું ઉત્સર્જન થાય, સૂર્યપ્રકાશ આવે, રિફ્લેક્ટ થાય, ફરી પાછા વાયુ દ્વારા શોષાય, પૃથ્વી સપાટીનું તાપમાનમાં વધારો થાય. આમ દિવસે ને દિવસે પૃથ્વી સપાટીનું તાપમાન વધતું જ જાય અને બને એવી ઘટના કે જે પૃથ્વી સપાટી પરથી જે સૂર્યના
અપારક કિરણો પાછા વહી જવા જોઈએ એ ત્યાં શોષાયેલા રહે છે અને ઇનડાયરેક્ટલી ગરમીમાં વધારો કરે છે. એટલે પૃથ્વીનું તાપમાન વધવાની સાથે બીજી બધી અસરો થાય. તો કયા વાયુઓને કારણે આવી ઘટના બને? તો કે આ ગ્રીન હાઉસ અસર માટેના જવાબદાર મુખ્ય વાયુઓ છે. બરાબર, જેમાં અહીંયા કરેક્શન છે, 6 લખી ગયું છે, આ છે 60%. %60 કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે, 20% મિથેન, 14% સીએફસી અને 6% N2. બરાબર, આ સિક્વન્સ ખાસ ખબર રહેવી જોઈએ. 60% કાર્બન ડાયોક્સાઇડ, 20% મિથેન, 14% ક્લોરોફ્લોરોકાર્બન અને 6%માં N2O રિસ્પોન્સિબલ છે. હજી તમને એક સિમ્પલ લેંગ્વેજમાં આ વાત સમજાવો. આ ગ્રીન હાઉસ તરીકેની આપણી પૃથ્વી છે. આ પૃથ્વીથી ડિસ્ટન્સ ઉપર સૂર્ય આવેલો છે. પૃથ્વી ઉપર વાદળો એટલે કે પર્ટિક્યુલરલી ઓઝોન લેયર સૂર્યમાંથી આવતા કિરણો માટેની વાત કરીએ. પૃથ્વી ઉપર કેટલીક ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી અને બીજી ઓટોમોબાઈલ્સ એટલે કે વાહનોની એક્ટિવિટીને કારણે પૃથ્વી ઉપર સીએફસી, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા વાયુઓનું એક લેયર બની ગયું છે. બરાબર, આ બધા વાયુઓથી એમ કહેવાય કે બનેલું એક આવરણ છે. સૂર્યમાંથી આવતા કિરણોની આપણે વાત કરીએ. મોટાભાગના
કિરણો છે એ અહીંયા વાદળોની સપાટી સાથે અથડાય અને પાછા રિફ્લેક્ટ થઈ જાય છે. કેટલાક કિરણો છે એ વાદળોની સપાટીમાં શોષણ પામે છે. કેટલાક કિરણો એ ખાસ કરીને પૃથ્વી સપાટી સુધી પહોંચતા હોય છે. આજે રિફ્લેક્ટ થઈને પાછા જવા જોઈએ, બરાબર છે. આ કયા કિરણો? તો કે ઇન્ફ્રારેડ. આજે રિફ્લેક્ટ થઈને પાછા જવા જોઈએ, એની જગ્યાએ આજે વાયુઓ છે આ કિરણોને શોષી રાખે છે પૃથ્વી સપાટી. તો શું થશે? તો કે પૃથ્વી સપાટીનું તાપમાન છે એ ધીરે 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 વધવા લાગશે. તાપમાન વધશે એટલે પૃથ્વી ગરમ થશે. પૃથ્વી ગરમ થવાના કારણે પર્ટિક્યુલરલી પૃથ્વી ગરમ થવાના કારણે જે હિમાલય ઉપરનો બરફ છે, જે બરફના પહાડો છે, એ ધીરે ધીરે પીગળવા લાગશે અને જે સમુદ્રની સપાટી છે એ વધવા લાગશે. ગરમીના કારણે બરફ પીગળવો એટલે સ્વાભાવિક છે આ પ્રકારના વાયુને કારણે ગરમીમાં વધારો થવાથી આપણી દરિયાઈ સપાટીમાં વધારો જોવા મળે છે. પૃથ્વીનું તાપમાન ગઈ શતાબ્દીમાં એટલે કે 20મી સદી દરમિયાન પૃથ્વીનું તાપમાન છે એવરેજ વધારો થયો કેટલો? તો કે 0.6 ડિગ્રી જેટલું વધી ગયું છે. વૈજ્ઞાનિકનું એવું માનવું છે કે જો આ જ રીતે તાપમાન વધતું રહેશે તો પર્યાવરણ ઉપર એની ખૂબ જ હાનિકારક અસરો છે એ જોવા મળે છે અથવા તો થવા લાગશે. જેમ કે આબોહવાની અંદર અસાધારણ ફેરફાર થવા, એ આપણે તો અનુભવી રહ્યા છીએ, જેને અલ નીનો અસર કહેવામાં. દાખલા તરીકે ગરમ અને ઠંડા પાણીને કારણે દરિયામાં વમળો બનવા, અલ નીનો અસર જેને કહેવામાં આવે છે. પર્ટિક્યુલરલી ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે એ સૌથી વધારે ખતરનાક સાબિત થાય, કારણ કે ધ્રુવ પ્રદેશ ઉપર જ આપણા બરફના પહાડો આવેલા છે અને આ બરફ પીગળે ધ્રુવ પ્રદેશ ઉપર એટલે એની સૌથી ખતરનાક અસર થાય છે કે જેવો આ બરફ પીગળવાનો, જેમ કે હિમાલય, તો ઘણા વર્ષો પછી, તરત તો નહીં પણ ઘણા વર્ષો પછી સમુદ્રની સપાટી વધવા લાગી. એટલે દરિયો આગળ વધે છે એવું બને, અને દરિયો આગળ વધે તો દરિયા કિનારે જે તટ પ્રદેશ ઉપર જે કાંઈ વસવાટ હોય એ બધો પાણીની અંદર ગરકાવ થઈ જશે. અને એક સમય એવો આવે કે પૃથ્વીનો ઓલરેડી 25% જ હિસ્સો જમીની હિસ્સો છે, 75% હિસ્સામાં તો
પાણી દરિયો જ છે. પૃથ્વી ઉપર જે ઘન સ્વરૂપનો પાણી છે એ પાણી પણ એટલે કે બરફ સ્વરૂપે છે એ પણ જો પાણી સ્વરૂપે થઈ જશે તો એવું બનવાનું કે આપણે પૃથ્વીનો મોટાભાગનો હિસ્સો પાણીની અંદર ગરકાવ થઈ જશે. અને રોકવા માટે યોગ્ય પગલાં કે યોગ્ય બાબતો ખાસ અમલમાં લેવી પડે. જેમ કે આપણે જે અત્યારે ઈંધણ વાપરીએ છીએ પેટ્રોલ ડીઝલ, એનો ઉપયોગ કાં તો ઘટાડવો અથવા તો એનો ઓપ્શન અથવા તો એની જે કાર્યક્ષમતા છે એ વધારે સારી મળે એવો કંઈક સુધારો કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલને કારણે તે મેઇન તો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે એ ઉત્પન્ન થતા હોય છે. બીજી વાત આ વસ્તુઓ ટકાવવા માટે તો કે જંગલ કાપતા અટકાવવા જોઈએ. કારણ કે જંગલને કારણે જ તે પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ થઈ છે. વનસ્પતિ જ CO2 નો ઉપયોગ કરે છે જેથી એ બેલેન્સ રહે છે. જંગલ ઓછા કાપવા, એમાં ઘટાડો કરવો, નવા વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષારોપણ કરવું. અને સૌથી મહત્વની બાબત આ બધું જેને કારણે થઈ રહ્યું છે એ માનવ વસ્તીમાં વૃદ્ધિમાં ઘટાડો કરવો. આવી બધી બાબતો આપણે આપણા પર્યાવરણને આવી ગ્રીન હાઉસ અસરથી બચાવી શકીએ છીએ. અથવા તો ગ્રીન હાઉસ અસરને કારણે જે આપણા પર્યાવરણને ભોગવવું પડે છે એને આપણે સુધારો કરી શકીએ છીએ. કારણ કે આપણને ભલે એવું લાગે કે 100 વર્ષે અત્યારે પાણીની સપાટી 2 ઇંચ ઊંચી આવી ગઈ. 100 વર્ષ પહેલા જે સમુદ્ર સપાટી હતી અને આજે 100 વર્ષ પછી જે સમુદ્ર સપાટી છે એ 2 ઇંચ ઊંચી આવી છે. એનો અર્થ કે આજુબાજુની કેટલી જમીન છે એ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ. તો આ ભલે લાંબા ગાળાની પ્રક્રિયા લાગે આપણને, પણ એની અસર તો થાય જ અથવા તો એ ભોગવવી જ. એટલે ખાસ ગ્રીન હાઉસને રોકવા માટેના ઉપાયો છે એ આપણે કરવા જ જોઈએ.